તો લાસ્ટ ટાઈમ આપણે બીટા ક્ષય જોતા હતા, બરાબર છે. બીટા ક્ષયની અંદર આપણે જોયું હતું કે ભાઈ બીટા ક્ષયની અંદર બે ટાઈપના આવે, એક તો બીટા પ્લસ અને બીજો આવે છે બીટા માઇનસ, બરાબર છે. એટલે એક બીટા પ્લસ ક્ષય થાય છે અને એક થાય છે તે બીટા માઇનસ ક્ષય થયેલો આપણને જોવા મળે છે. બીટા પ્લસ ની અંદર વાત કરીએ તો પોઝિટ્રોન અને બીજું શું પડશે? ન્યુટ્રિનો છૂટો પડશે. અને બીટા માઇનસ ક્ષય જે થાય તેની અંદર કોણ કોણ છૂટું પડશે? ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો, બરાબર. ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો, આ બે વસ્તુ ત્યાં આગળ છૂટી પડે છે. તો આ જ સેમ ઉત્સર્જન આપણને ન્યુટ્રોન અને પ્રોટોન ની અંદર પણ જોવા મળે છે. જેમ કે ન્યુટ્રોનને જ્યારે તમે પ્રોટોનમાં કન્વર્ટ કરો છો, બરાબર, ન્યુટ્રોન જ્યારે પ્રોટોનની અંદર કન્વર્ટ થાય તો તે દરમિયાન શું કરશે પોતાને અંદરથી? તો કે ન્યુટ્રોન જ્યારે પ્રોટોનની અંદર કન્વર્ટ થશે તે દરમિયાન પોતાની અંદરથી ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો છૂટા પાડે છે. શું છૂટા પાડશે? ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો, બરાબર. સમજો તેમાંથી શું રૂપાંતરિત કરીએ છીએ? તો કે ભાઈ ન્યુટ્રોન માંથી આપણે પ્રોટોનને રૂપાંતરિત કરીએ. ન્યુટ્રોન માંથી શેને રૂપાંતરિત કરીએ છીએ? પ્રોટોન. અહીંયા ન્યુટ્રોન છે, એ ન્યુટ્રોનને જો તમે પ્રોટોનમાં રૂપાંતરિત કરશો તો એ દરમિયાન એક ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે. ઇલેક્ટ્રોન ઉત્સર્જાય તો એની સાથે શું છૂટો પડશે? એક એન્ટી ન્યુટ્રિનો છૂટો પડશે. એવી જ રીતના સેમ તમે પ્રોટોનમાંથી ન્યુટ્રોન બનાવવા માંગતા હો તો એ દરમિયાન શું ઉત્પન્ન થશે? તો કે ભાઈ ત્યાં આગળ એક એન્ટી પોઝિટ્રોન એમાંથી બહાર નીકળશે અને સાથે એમાંથી ન્યુટ્રિનો બહાર નીકળે છે. ન્યુટ્રિનો. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે આ બે વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર થઈ ગયું બધાને? કંઈ પણ ક્વેરી છે, ક્વેશ્ચન છે તો પૂછી લેજો. નથી ને? એટલે આ જે ક્ષય છે તે તમારે યાદ રાખવાના છે. આ ક્ષયની અંદર સૌથી પહેલા યાદ રાખવાનું એ છે કે બીટા માઇનસ ક્ષય જે છે તેના દ્વારા તમે શું બનાવી શકો છો? તો કે ભાઈ એના દ્વારા તમે પ્રોટોન બનાવી શકો. અને બીટા પ્લસ ક્ષય હોય, બરાબર છે, બીટા પ્લસ ક્ષય, તો એના દ્વારા તમે શું બનાવી શકશો? એના દ્વારા તમે ન્યુટ્રોન બનાવી શકો છો. ખબર પડશે કે નહીં પડશે? પડશે. હવે અહીંયા આગળ ઉર્જા ગણવી કઈ રીતે? બધાનો સવાલ એ થાય કે ભાઈ ઉર્જા ગણવી કઈ રીતે? તો જ્યારે પણ બીટા ક્ષય કે બીટા માઇનસ ક્ષય થતો હોય ને એના દ્વારા જ્યારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે તે દરમિયાન જે પણ તમારી ઉર્જાની ગણતરી કરવાની છે, બરાબર, ઉર્જાની ગણતરી અહીંયા તમને નથી આપી, હું તમને એક દાખલાની અંદર સમજાવીશ. એ દરમિયાન તમારે એન્ટી ન્યુટ્રિનો જે છે ને, એન્ટી ન્યુટ્રિનો, તેનું દળ પણ તમારે શું કરવું પડશે? ધ્યાનમાં લેવું પડશે. અને એનું દળ તમારે કેટલું ધ્યાનમાં લેવાનું? તો કે ભાઈ ઇલેક્ટ્રોનના દળ જેટલું. કેટલું ધ્યાનમાં લેવાનું? ઇલેક્ટ્રોનના દળ જેટલું. કારણ કે વિશ્વની અંદર સૌથી ઓછું દળ ધરાવનાર પદાર્થ જો હાજર હોય તો માત્ર ને માત્ર કોણ છે? ઇલેક્ટ્રોન છે. સમજ પડે છે? અને એન્ટી ન્યુટ્રિનોનું જે દળ છે તે પણ કેટલું લેવામાં આવે છે? ઇલેક્ટ્રોનના દળ જેટલું જ લેવામાં આવે છે. એટલે જ્યારે પણ બીટા પ્લસ ક્ષય હોય કે બીટા માઇનસ ક્ષય હોય એવી પ્રક્રિયા આપેલી હોય ને એ દરમિયાન તમારે ડેલ્ટા એમની જરૂર પડે તો ડેલ્ટા એમની અંદર શેની કેલ્ક્યુલેશન કરવી પડશે? તો કે જે દળ તમારે કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લેવાનું છે તેમાં એન્ટી ન્યુટ્રિનોનું દળ જે છે તેને પણ તમારે ધ્યાનમાં લેવું પડશે. એ દળ કેટલું લેવાનું છે? ઇલેક્ટ્રોનના દળ જેટલું. એ તો દાખલા આવશે એટલે ખ્યાલ આવી જશે તમને. ક્લિયર? નેક્સ્ટ આવે છે આપણું ગેમા ક્ષય. નેક્સ્ટ છે ગેમા ક્ષય. તો ગામા ક્ષયની અંદર શું થશે? તો ગામા ક્ષયની અંદર મેં તમને કીધું તે મુજબ સિમ્પલ વસ્તુ જ છે. ગેમા ક્ષયની અંદર શું થશે? તો કે પરમાણુનું જેમ ન્યુક્લિયસ પણ જુદા જુદા ઉર્જા સ્તરો ધરાવે છે, બરાબર છે, અને ઉત્તેજિત અવસ્થાઓ હોય છે. જો કે ઉર્જાના માપક્રમ ઘણો જુદો હોય છે. પરમાણુ ઉર્જાના સ્તરોમાં તફાવત છે તે ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય છે, જ્યારે ન્યુક્લિયર ઉર્જા સ્તરોની અંદર આ તફાવત કેવો જોવા મળશે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો જોવા. પરમાણુની વાત કરેલી તેમાં આપણે જ્યારે કક્ષકોની વાત કરી હતી તો કક્ષાઓ વચ્ચેનો જે ઉર્જાનો તફાવત હતો તે શેમાં હતો? ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને યાદ હોય તો કક્ષાનું આપણે En નું સૂત્ર હતું -13.6/n² eV હતું ને? 13.6 eV વાળું હતું. ક્લિયર? તો આ બધો જે તફાવત જોવા મળશે એ તફાવત કેવા હશે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હશે. કોની અંદર? ન્યુક્લિયસની વાત કરીએ તેમાં. સમજ પડશે કે નહીં પડશે? પડશે. અને જ્યારે પણ આ ટાઈપની અવસ્થા હોય તે દરમિયાન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં રહેલું ન્યુક્લિયસ હશે તે સ્વતઃ તેની ધરા અવસ્થામાં ક્ષય પામે છે અને ત્યારે ન્યુક્લિયસના બે ઉર્જા સ્તર વચ્ચેના તફાવત જેટલી ઉર્જાના ફોટોનનું એ પોતે શું કરશે? ઉત્સર્જન કરશે. સિમ્પલ એક્ઝામ્પલ, જેમ કે અહીંયા કોબાલ્ટનું એક્ઝામ્પલ આપ્યું છે તમને. કોબાલ્ટ જે છે, કોબાલ્ટ, બરાબર છે, તે અત્યારે ઉત્તેજિત અવસ્થામાં છે. ત્યાંથી એ જ્યારે ધરા અવસ્થામાં આવે છે તે દરમિયાન શું કરે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરીને અહીંયા આગળ આવે છે. તો જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કર્યું તો એનો મતલબ શું થયો? એને કયું ક્ષય થયો? બીટા માઇનસ ક્ષય થયો.
હવે ધારો કે એને 117 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પરથી 133 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર આવવું છે, તો એને શું કરવી પડશે? ઉર્જાને મેળવવી પડશે. કારણ કે જો 117 પરથી 133 પર આવ્યો તો શું કરશે? ઉર્જા મેળવશે. પરંતુ જો એને નિમ્ન સ્તરની અંદર જવું હોય, નિમ્ન સ્તર એટલે ઓછા સ્તરની અંદર, તો એ દરમિયાન શું થશે? ધારો કે અહીંયા આગળ આ જે સ્તર છે તેની ઉર્જા વધારે છે, ને આ સ્તરની ઉર્જા કેવી છે? ઓછી છે. તો એને ઉર્જા કેટલી ગુમાવી હશે? કેટલી ગુમાવી હશે? તો કે ભાઈ આ બંનેના ડિફરન્સ જેટલી ગુમાવી હશે. તો જ્યારે ગામા ક્ષય થાય છે તે દરમિયાન આ બે વચ્ચેનો તફાવત છે તે ધારો કે 117 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અને આ બે વચ્ચેનો તફાવત જે છે આ બે વચ્ચેનો તે કેટલો છે? 133 મેગા ઇલેક્ટ્રોન. ખ્યાલ આવશે? એટલે જેટલો તફાવત હશે તેટલી ઉર્જાનો ફોટોન એ પોતે શું કરશે? બહાર કાઢશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે આટલી ઉર્જાનો શું કરશે એ પોતે? તો કે ભાઈ આટલી ઉર્જાનો એ પોતે શું કહેવાય આપણે ફોટોન ઉત્સર્જશે. બરાબર છે? એટલે કે ફોટોન એની અંદરથી બહાર નીકળશે. ત્યાર પછી વાત કરીએ આગળ. જ્યારે ફોટોન ઉત્સર્જાશે તે દરમિયાન એ જે ક્ષય થયો તેને ગેમા ક્ષય કહેવાય. ને આ ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં તેમજ સખત એક્સરેના વિસ્તારથી પણ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોને, એટલે અહીંયા આગળ જે પ્રાપ્ત થનારો જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ કેવી હશે? એ જે તરંગ લંબાઈ છે તે કેવી હશે? અતિ સૂક્ષ્મ હશે. કેવી હશે? અતિ સૂક્ષ્મ. એક્સરે કરતા પણ ઓછી તરંગ લંબાઈ. કારણ કે એક્સરે એવા રેસ છે કે જેની તરંગ લંબાઈ સૌથી કેવી જોવા મળશે? ટૂંકી જોવા મળશે. એ જોવા મળશે ટૂંકી. પણ આની તરંગ લંબાઈ કેવી હશે? એના કરતા પણ તેની ગામા રેસની. બરાબર છે? ખ્યાલ આવે છે ને? સરળતાથી તમે એને સેન્સ નહીં કરી શકો. લાક્ષણિક રીતે જ્યારે આલ્ફા અથવા બીટા ક્ષયના પરિણામે ઉપજેલા જે જનિત ન્યુક્લિયસ છે તે ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે ગામા કિરણ ઉત્સર્જિત કરે છે, અને આ નિપજ ન્યુક્લિયસ ત્યારબાદ એક ફોટોનના ઉત્સર્જનથી અને એક કરતા વધુ ફોટોનના ક્રમશઃ ઉત્સર્જનથી ધરા અવસ્થામાં પાછું આવી જશે. એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે જ્યારે એ ઉત્તેજિત અવસ્થામાં હોય ને ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે એને ધરા અવસ્થામાં આવવું હોય તો એ દરમિયાન સ્વતઃ પોતાની જાતે શું કરશે? તો કે ભાઈ ગામા કિરણોનું ઉત્સર્જન કરશે, એટલે કે ફોટોનનું ઉત્સર્જન કરશે. હવે એવું જરૂરી નથી કે એક જ ફોટોનનું ઉત્સર્જન થાય. એ એની જાતે એક કરતા વધારે ફોટોનનું પણ શું કરી શકે છે? ઉત્સર્જન કરી શકે છે, અને એટ ધી એન્ડ પોતાની ધરા અવસ્થા શું કરી શકે છે? પ્રાપ્ત કરી શકે છે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે એની પાસે મેક્સિમમ એનર્જી હશે તે દરમિયાન શું કરશે? તો કે ભાઈ મેક્સિમમ એનર્જીથી મિનિમમ એનર્જીમાં આવવા માટે એક જ ફોટોનનું ઉત્સર્જન કરે એવું જરૂરી નથી, એક કરતા વધારે ફોટોનનું પણ ઉત્સર્જન કરી શકે. ખ્યાલ આવે છે? એટલે ત્યાં આગળ શું થવાનું છે? આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગામા ક્ષય. આલ્ફા ક્ષય ક્યારે થશે? આલ્ફા ક્ષય ક્યારે થશે? જ્યારે પરમાણુનો જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ કેવું હોય? ખૂબ જ ભારે ન્યુક્લિયસ. તો ભારે ન્યુક્લિયસ શું કરશે? હંમેશા આલ્ફા ક્ષય દ્વારા પોતે શું કરશે? નિમ્ન થવાનો પ્રયત્ન કરશે, અને પોતે કેવી કન્ડિશન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે? સ્ટેબલ કન્ડિશન. ખ્યાલ આવે છે? પછી શું થશે? ભારે કરતા થોડોક ઓછો હોય તો એ પોતે બીટા ક્ષય દર્શાવશે. કાં તો ઇલેક્ટ્રોનને શું કરશે? ઉત્સર્જિત કરશે, કાં તો પોઝિટ્રોનને ઉત્સર્જિત કરશે. ક્લિયર છે? ત્યાર પછી નેક્સ્ટ છે તો કે એની અંદર જો ઉર્જા ખૂબ નાની હોય, ઓછી હોય તો શું થશે? ખૂબ નાની ઓછી ઉર્જા હોય તો શું થશે? તો કે ભાઈ ગામા ક્ષય થશે. એકદમ ઓછી ઉર્જા હશે તો. ક્લિયર થઈ ગયું? નહીં સમજ પડી? પડી? ખ્યાલ આવ્યો? ચાલો, તો હવે આપણે આગળ વધીશું. નેક્સ્ટ આવશે આપણી ન્યુક્લિયર ઉર્જા. બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ન્યુક્લિયર ઉર્જા સમજવા માટે. બરાબર છે? તો ભાઈ ન્યુક્લિયર ઉર્જા માટે આપણે જે વક્ર ભણી ગયા હતા, વક્ર પેલો યાદ છે ને? આવો વક્ર હતો કઈ, એમ કઈક જતો હતો, યાદ હોય તો. એમાં કઈ Fe ની આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેવી મળી હતી? મેક્સિમમ મળી હતી. યાદ છે એ વક્ર? બરાબર. તો એ વક્રની અંદર આપણે જોયું હતું કે એ બરાબર 30 થી લઈને એ બરાબર 170 ની વચ્ચે એક લાંબો સપાટ મધ્ય વિસ્તાર જોવા મળ્યો હતો, અને આ વિસ્તારમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ રહેતી હતી. હવે એવું નોંધવામાં આવ્યું છે કે જે હલકા ન્યુક્લિયસનો જે વિસ્તાર છે તેના માટે અને ભારે ન્યુક્લિયસ છે તેના વિસ્તાર માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એપ્રોક્સ 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા કેવી જોવા મળશે? ઓછી જોવા મળે. 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા કેવી જોવા મળે? અને બંધન ઉર્જા જેમ વધુ હોય તેમ ન્યુક્લિયસ જેવા બંધિત તંત્રનું કુલ દળ ઓછું હોય. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. બંધન ઉર્જા જેમ વધુ હોય તેમ ન્યુક્લિયસ જેવા બંધિત તંત્રનું કુલ દળ ઓછું હોય છે. પરિણામે
જો કુલ બંધન ઉર્જા ઓછી હોય તો તેવા ન્યુક્લિયસ વધારે કુલ બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતરણ પામે તો ઉર્જા શું કરશે? મુક્ત કરશે. કહેના ક્યાં ચાહતે હો તે સમજાવું છું. સિમ્પલ સમજો, બરાબર છે. કહેવા શું માંગે છે તે સમજો કે જો તમારી પાસે રહેલા ન્યુક્લિયસની બંધન ઉર્જા કેવી હોય? વધુ હોય. ન્યુક્લિયસની બંધન ઉર્જા કેવી હોય? વધુ હોય. તો એ જે ન્યુક્લિયસ છે તે બંધિત તંત્રનું કુલ દળ કેવું હશે? ઓછું હોય છે. પરિણામે જો કુલ બંધન ઉર્જાની ઓછી હોય, જો કુલ બંધન ઉર્જા કેવી હોય? ઓછી હોય, તેવા ન્યુક્લિયસ વધારે કુલ બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં શું કરશે? રૂપાંતરણ પામશે. એટલે શું થયું અહીંયા આગળ? જો બંધન ઉર્જા ઓછી હશે તો એ કેવામાં પ્રયત્ન કરશે? વધુ બંધન ઉર્જામાં જવાનો પ્રયત્ન કરશે કે જેથી એ શું થઈ શકે? સ્ટેબલ થઈ શકે. શું થઈ શકે? સ્ટેબલ. કારણ કે જો બંધન ઉર્જા વધારે હશે તો તે શું થશે? એ પોતાની સ્થિતિ જાળવી રાખશે. જો બંધન ઉર્જા ઓછી હોય તો કોઈ હોય એટેક કરીને શું કરી દેશે? એને વિખંડિત કરી નાખશે. કારણ કે જો વિખંડિત થઈ ગયું તો શું થશે? છે લખોટી. ચાલો, ક્લિયર થઈ ગયું. જો વિખંડિત થશે તો શું થશે? તો કે ધીરે ધીરે એની સ્ટેબિલિટી શું થઈ જશે? ત્યાંથી દૂર થતી જશે. એટલે સ્ટેબિલિટી રાખવા માટે એ પોતે શું કરશે? ઓછી બંધન ઉર્જામાંથી કેમાં જવાનો પ્રયત્ન કરશે? વધુ બંધન ઉર્જાની અંદર કન્વર્ટ થવાનો પ્રયત્ન કરશે. ની સમજ પડી? પડી. અને વધુ બંધન ઉર્જાની અંદર કન્વર્ટ થશે એટલે એનો મતલબ એનું દળ કેવું થવાનું? ઓછું થવાનું. કેવું થવાનું? ઓછું. શા માટે ઓછું થવાનું? કારણ કે ન્યુક્લિયસનું કદ કેવું થતું જશે? નાનું થતું જશે. કારણ કે જેટલા પણ ન્યુક્લિયસનું કદ નાનું હોય તેની બંધન ઉર્જા કેવી હોય? મહત્તમ હોય. આપણે એવું શીખી ગયેલા, બરાબર છે. એટલે એમાં એ રૂપાંતરિત થશે. તો આખી જે આ પ્રક્રિયા છે, બરાબર છે, આખી જે આપણે આ પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયાની અંદર જેટલા પણ ન્યુક્લિયસ છે, બરાબર છે, એ ન્યુક્લિયસની અંદર જ્યારે રૂપાંતરણ થાય છે તે દરમિયાન ઉર્જા મુક્ત કરે છે. અને જ્યારે ભારે ન્યુક્લિયસોના 2 કે તેથી વધુ વચગાળાના દળ ધરાવતા ટુકડાઓમાં ક્ષય થાય છે તે દરમિયાન હલકા ન્યુક્લિયસનું સંલયન થઈ ભારે ન્યુક્લિયસની અંદર પણ કન્વર્ટ થાય છે. બરાબર છે. એટલે જ્યારે હલકા હોય તેમાંથી જ્યારે ભારે બને ત્યારે પણ ઉર્જાનું ઉત્સર્જન થશે. બરાબર છે. એટલે હલકા બે ભેગા થશે ને ભારે બનશે ત્યારે પણ ઉર્જાનું ઉત્સર્જન થશે. અને જ્યારે ભારે ન્યુક્લિયસ છે તેમાંથી જ્યારે હલકા કણો બને છે તે દરમિયાન પણ ઉર્જાનું શું થશે? ઉત્સર્જન થશે. એટલે બંને કેસની અંદર શું થવાનું? ઉર્જાનું ઉત્સર્જન થવાનું. તમે ફ્યુઝન કરશો તો પણ ઉત્સર્જન થશે, ફિઝન કરશો તો પણ ઉત્સર્જન થશે. એટલે બંને જગ્યા પરથી આપણને શું પ્રાપ્ત થશે? ઉર્જા પ્રાપ્ત થશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે? નથી પડતી? ના પાડે એટલે હા કહેવાય એને. હા, લસણ. ચાલો, ક્લિયર. આ સંલયનની પ્રક્રિયા ક્લિયર થઈ ગઈ. તો આમ કોલસો અને પેટ્રોલિયમ જેવા જે ઉર્જાના પ્રચલિત બળતણો છે તે મુખ્યત્વે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. અને આમાં સંકળાયેલી જે ઉર્જા છે તે ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની હોય. જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે કે જે પણ આપણા ન્યુક્લિયર પ્રક્રિયાઓ થાય છે, એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ એટલે ખબર પડે છે ને, યુરેનિયમના વિખંડન ગમે તેમ તોડ નાખવાનું તે, ક્લિયર. તો એના દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા જે હશે તે કેટલી હશે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની જુઓ. અને સમાન જથ્થાના દળના ન્યુક્લિયર સ્ત્રોત અને રાસાયણિક સ્ત્રોત કરતા મિલિયન ગણી ઉર્જા ઉત્પન્ન થશે. એટલે તમે દાખલા તરીકે 1 કિલો કોલસો લેવ અને એની સામે 1 કિલો તમે યુરેનિયમ લેવ તો સૌથી વધુ ઉર્જા કોણ આપશે તમને? યુરેનિયમ આપશે. એટલે કે મિલિયન ગણી, 10 લાખ ગણી ઉર્જા વધારે ઉત્પન્ન કરી આપશે. કોણ? યુરેનિયમ. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. ખોદી કાઢો યુરેનિયમ, માલા માલ થઈ જાઓ. બહુ ભાવ ચાલતો છે બ્લેક માર્કેટમાં. ખ્યાલ આવે છે? હા, કિલો યુરેનિયમ હોય એટલે મજા આવી જાય, મોજ પડી જાય, મોજ. ક્લિયર? ચાલો, તો આ ક્લિયર થઈ ગયું. અત્યારનો ભાવ જોઈએ, લેટેસ્ટ જોઈએ જ લઈએ. લેવો, બતાવી દો. ગયો હીરો. આ યુરેનિયમની પ્રાઇસ છે અત્યારની 43.08 મિલિયન ડોલર. ઓકે, અપ્રોક્સ આટલી છે, મિલિયનમાં જ છે એમ તો. 100% કરી લઈએ.
ભાગ્યુલો આ અનરિફાઇન લેશો તો એકદમ સસ્તામાં પડી જશે. અનરિફાઇન એટલે $100 પર કેજીમાં મળી જાય. અનરિફાઇન એટલે નકામું, અશુદ્ધિ વાળું, ફૂલ અશુદ્ધિ હોય તેવી. પણ રિફાઇન લેશો તો $1 મિલિયન ભાવ ચાલશે. ખ્યાલ આવે છે? મિલિયનમાં હોય છે. આ 3 કરોડ રૂપિયા કઈ છે આ, બરાબર છે? 3 કરોડ રૂપિયાનું યુરેનિયમ છે અપ્રોક્સ કેજી નો ભાવ. 3 કરોડ હશે, 3 થી 5 કરોડ. અત્યારે વધારે હશે, પણ આ તો કોઈ પકડાયેલું છે કલકત્તાની અંદર યુરેનિયમ, બરાબર? યુરેનિયમ લઈને પકડાયેલું છે. 3 કરોડ રૂપિયાનું હતું એ 1 કેજી, બરાબર? એમાંથી ઉર્જા આટલી મળવાય છે. વિચાર કરો તો કેવી મજા આવે. ખ્યાલ આવે? શોધી કાઢો, કિલો કિલો શોધી કાઢો, બધા જાય. ક્લિયર છે? ચાલો વધીએ આગળ. નેક્સ્ટ આગળ વધીશું. એના પછી નેક્સ્ટ છે વિખંડન. વિખંડન એટલે મેં તમને કીધું તે જ. વિખંડન એટલે શું? શું પાડું? એટલે અહીંયા શું કરવાનું છે? છૂટાછેડા લેવડાવવાના છે. તો એના માટે શું કરવું પડશે? કંઈક ઉર્જા બહારથી આપવી પડશે, તો જ થશે, નહીં તો નહીં થશે. એટલે અહીંયા આગળ આપણે શું કહેવાય, પેલા સ્વતંત્ર તરીકે ત્યાં આગળ કોને મોકલશું? ન્યુટ્રોનને મોકલશું, બરાબર છે? એ તટસ્થ રહે. એટલા માટે શું થશે? ત્યાં આગળ આરામથી ત્યાં આગળ શું થઈ જશે? છૂટાછેડા થઈ જશે, તલાક થઈ જશે, વિખંડન થઈ જશે. તો આપણે એનું વિભાજન કરવાનું છે. તો વિખંડનની પ્રક્રિયા છે તેમાં નૈસર્ગિક એટલે કે રેડિયો એક્ટિવ વિભંજનથી કંઈક આગળ જઈને ન્યુક્લિયર પર પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા કણ વગેરે જેવા અન્ય ન્યુક્લિયર કણોનો મારો ચલાવવાની પ્રક્રિયાનો અભ્યાસ કરી નવી સંભાવનાઓ ઊભી થઈ છે. જેમાં શું થાય છે કે સૌથી મહત્વની એ છે કે ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર પ્રક્રિયા એ વિખંડન છે. વિખંડનનું ઉદાહરણની વાત કરવામાં આવે તો જેમ કે યુરેનિયમનો કોઈ એક સમસ્થાનિક છે. યુરેનિયમનો સમસ્થાનિક છે આપણી પાસે 92 યુરેનિયમ 235. એના પર ધારો કે તમે ન્યુટ્રોનનો મારો ચલવો, તો ન્યુટ્રોન શું થશે? ન્યુક્લિયસની અંદર ઘૂસી જશે. એટલે 235 નું કન્વર્ઝન શેમાં થઈ જશે? 236 માં થઈ જશે. એટલે 235 માંથી 236 બની ગયું. સમજ પડે છે? અને પછી શું કરશે? તો કે એ જ્યારે અંદર ભરાઈ જશે તેને કારણે શું થશે કે જે ન્યુક્લિયસ છે તે એનો સંગ્રહ કરી શકતું નથી. એ ન્યુક્લિયસ જ્યારે એનો સંગ્રહ નહીં કરી શકે તે દરમિયાન શું થશે? ન્યુક્લિયસ એનો સંગ્રહ નહીં કરી શકે તે દરમિયાન તો કે ધીરે ધીરે એ ન્યુક્લિયસનો બ્લાસ્ટ થશે. એ ન્યુક્લિયસ થશે તેનો શું થઈ જશે? બ્લાસ્ટ થશે. એ જેવો ન્યુક્લિયસનો બ્લાસ્ટ થશે તો એની અંદરથી કઈ વસ્તુ બને એ કોઈ ફિક્સ હોતી નથી. એમાંથી ઘણા અન્ય તત્વો પણ બની શકે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે, બેરિયમ બની શકે અને ક્રિપ્ટોન. આવા બીજા અન્ય કણો પણ અહીંયા બની શકે છે. અને સાથે સાથે ન્યુટ્રોન છે તે પણ એમાંથી શું થઈ શકે છે? બહાર નીકળી શકે છે. એટલે અહીંયા આગળ શું થશે? તો કે આ જે યુરેનિયમ છે તેમાંથી બેરિયમ અને ક્રિપ્ટોન આવા બે જુદા જુદા તત્વો બન્યા. એની સાથે પોતે કેટલા ન્યુટ્રોન બહાર કાઢ્યા? પાછા 3. હવે આ ન્યુટ્રોન કેવા હશે? પાછા આ જે ન્યુટ્રોન હશે તે પણ કેવા હશે? હાઈલી અનસ્ટેબલ. એટલે એ શું કરશે? ફરી પાછી વિખંડન પ્રક્રિયામાં ભાગ લેશે અને ફરી પાછા એ જે ન્યુટ્રોન છે તે ફરી પાછા યુરેનિયમનું વિખંડન કરશે. એ યુરેનિયમનું વિખંડન થશે તે દરમિયાન શું બનશે? તો કે Sb. Sb એટલે શું કહેવાશે? એન્ટીમની, બરાબર છે? અહીંયા નોબેલ ન્યુબોડિયમ કે સમથિંગ કહેવાય. Nb એટલે ન્યુબોડિયમ, તો નૂબ કહેવાય ને. ક્લિયર? Nb. ચાલો, અને ત્યાંથી શું નીકળ્યા? 4 ન્યુટ્રોન. તો આ જે ન્યુટ્રોન નીકળ્યા તે પણ ફરી પાછા શું કરશે? વિખંડન પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે આવી રીતના અહીંયા કોઈ ફિક્સ નથી હોતું. એમ કહેવાનો મતલબ એવો છે કે વિખંડન પ્રક્રિયા કરો તે દરમિયાન તમને ફિક્સ તત્વ નથી પ્રાપ્ત થતા. કોઈ ગમે તે તત્વ પ્રાપ્ત થાય, કોઈ પણ તત્વ પ્રાપ્ત થાય. એમાં મોસ્ટલી તમને આ 3 ચેઇન રિએક્શન આપેલી છે, Sb, Nb અને સેમ વે અહીંયા આગળ ઝેનોન અને સ્ટ્રોન્સિયમ. અહીંયા પ્લસ આવશે, દસણ છે. ચોપડી વાળાએ ભૂલ કરેલી છે. આપણી પણ પેમ્પલેટમાં ભૂલ છે, કરી દેજો. પ્લસ આવશે. ક્લિયર છે? એટલે અહીંયા આગળ શું થશે? ઝેનોન અને સ્ટ્રોન્સિયમ. એની સાથે પણ ન્યુટ્રોન શું થશે? બહાર નીકળશે. તો આવા જો ન્યુટ્રોનની સંખ્યા તમે વિચાર કરો, એક જ ન્યુટ્રોનમાંથી કેટલા બધા ઉત્પન્ન થયા? તો કે આ પ્રક્રિયામાં 3 થયા, આમાં 4 થયા, આમાં 2 થયા. એટલે ટોટલ કેટલા થઈ ગયા? એકમાંથી ડાયરેક્ટ કેટલા બની ગયા? 9 થઈ ગયા. સમજ પડે છે? એટલે એક ન્યુટ્રોનનો તમે મારો ચલવો છો તો 9 ન્યુટ્રોન બહાર નીકળે છે. આવા વધારાના ન્યુટ્રોન બહાર નીકળે તો એ શું કરશે? ત્વરિત વિખંડનની પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કરશે. એટલા માટે જ્યારે પણ રિએક્ટરની અંદર ન્યુટ્રોનની સંખ્યા વધતી હોય તો ન્યુટ્રોન શોષી શકે તેવા સળિયાઓ ત્યાં આગળ શું કરવામાં આવે? રાખવામાં આવે.
અને એ સળિયા શેના હોય છે? ગ્રેફાઇટના હોય છે. શેના હોય છે? ગ્રેફાઇટના. એ ગ્રેફાઇટના સળિયા શું કરશે? આ જે વધારાના ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે ને તેને શોષી લેશે અને એને કારણે આપણે જે ઉર્જા ઉત્પન્ન કરાવીએ છીએ એ ઉર્જા અમુક ચોક્કસ અમાઉન્ટની અંદર જ તે ઉત્પન્ન કરશે. નહીં તો જો આ જ ન્યુટ્રોન બધા એકે હમટા લાગી પડ્યા તો શું થશે? એકદમ વધારે પ્રમાણમાં એક સામટી ઉર્જા ઉત્પન્ન થશે અને રિએક્ટર જેલીની અખે અને પછી એટ ધી એન્ડ શું થશે? વિસ્ફોટ થાય. બીજું કંઈ થાય નહીં એમાં. ક્લિયર છે? આઈડિયા આવશે? એટલે મોટો બ્લાસ્ટ થશે. સમજાય છે? આવું સેમ ઘટના યુક્રેનની અંદર એક પાવર પ્લાન્ટ હતો જેનું નામ હતું ચેર્નોબિલ. બરાબર છે? ચેર્નોબિલની અંદર આ દુર્ઘટના બની હતી. એને કારણે આખું ચેર્નોબિલ શહેર અત્યારે ઝીરો થઈ ગયેલું છે. ત્યાં કોઈ રહી નહીં શકતું. ત્યાં એટલું રેડિયેશન છે. એવું કહે છે કે અત્યારે નહીં પણ આવનારા હજુ બીજા 10,000 વર્ષો સુધી એ રેડિયેશન એમને એમ રહેશે. ત્યાંની કોઈ વસ્તુ અડી હો નહીં શકાય. ખબર પડે છે? અડકી પણ નહીં શકાય. ને ત્યાં અત્યારે એક કન્સ્ટ્રક્શન ચાલે છે. જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો ને તો ત્યાંનું રેડિયેશન ઓછું કરવા માટે અત્યારે ત્યાં એક કન્સ્ટ્રક્શન ચાલે છે. એની આખી ડોક્યુમેન્ટરી છે. જો તમને ખ્યાલ આવશે. હમણાં નહીં જોતા, બોર્ડની એક્ઝામ પતે પછી. બરાબર? તો એમાં તમે સમજશો ક્લિયર કે એ જે બ્લાસ્ટ થયો હતો તે કેટલો ભયાનક હતો. એ હિરોશીમા અને નાગાસાકીમાં જે બ્લાસ્ટ થયેલો હતો એના કરતાં પણ કેટલા ગણો મોટો હતો. કેટલા ગણો મોટો બ્લાસ્ટ. અને એમાં સારું કે કોર બચી ગયેલી. કોર એટલે જ્યાં સૌથી વધારે ન્યુક્લિયર દ્રવ્ય ભરેલું હોય ને તે. તો એ બ્લાસ્ટ થતે તો લગભગ યુક્રેન સાફ થઈ જશે. અત્યારે રશિયા હુમલો જ નહીં કરવો પડતે. પણ જો કે ત્યારે એ રશિયાનો જ ભાગ હતો. બરાબર? ચલો, એટલે આવું બધું છે. સમજ પડી બધાને કે નહીં પડી? પડી. એટલે આ બધી રીતના જેવા ટુકડાઓ ઉત્પન્ન થાય છે એ દરમિયાન ઉર્જાઓ શું થશે? મુક્ત થશે. તો તમે જોઈ શકો છો કે ભાઈ જ્યારે એનું વિભાજન થશે તે દરમિયાન 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના આજુબાજુના ઉર્જા ઉત્પન્ન થાય છે અને સાથે સાથે વિખંડન દરમિયાન વિભંજન ઉર્જા એ ટુકડાઓ અને ન્યુટ્રોનની ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય છે. અને બીજું, આસપાસના દ્રવ્યમાં રૂપાંતરણ પામી ઉષ્મા રૂપે પણ શું થાય છે? દેખાય છે. એટલા માટે જ્યારે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કરવામાં આવે ને તો વિખંડન પ્રક્રિયામાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્મા ઉત્પન્ન થાય તેના દ્વારા શું કરવામાં આવે? તો કે ત્યાં જે ભારે પાણી રાખવામાં આવે એ ભારે પાણીને ગરમ કરવામાં આવે. એવું ભારે પાણી ગરમ થશે એટલે એનું રૂપાંતરણ વરાળમાં થશે. વરાળ દ્વારા શું કરવામાં આવે? ટર્બાઇન ફેરવવામાં આવે. એ ટર્બાઇનને કોની સાથે કનેક્ટ કરેલું હોય? જનરેટર સાથે. એ જનરેટરમાંથી આપણને વીજળી મળે. સમજ પડે છે? એટલે કે આખો જે થર્મલ પાવર પ્લાન્ટ કહે છે, થર્મલ પાવર પ્લાન્ટ એવો જ સેમ આવે છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આખી વર્ક થાય. એમાં શું કરવામાં આવે? ફક્ત વિખંડન કરાવ્યા કરવામાં આવે. ક્લિયર છે? ને વિખંડન કરાવીને શું કરીએ છીએ? ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. સમજ પડે છે? ક્યાંથી પડતી? પડે છે? એવું કહે છે અત્યાર સુધીમાં બધા દેશ કે 2035 સુધીમાં લગભગ બધા ન્યુક્લિયર વિખંડન વાળા જેટલા પણ પાવર પ્લાન્ટ છે ને તે બંધ કરાવી દે છે. બને ત્યાં સુધી સોલારનો ઉપયોગ કરશે. રાજસ્થાનની અંદર કોઈ એક જગ્યા છે રણ પ્રદેશ, ત્યાં આખું સોલાર સિટી ઉત્પન્ન કર્યું. સોલાર સિટી લગભગ બહુ મોટી જમીન છે એમાં રાજસ્થાનની અંદર. એ સોલાર સિટીની અંદરથી એટલી બધી વીજળી મળી શકે છે કે તમે વાત જવા દો. તો આપણે બધા પણ ઘરે વીજળી માટે સોલાર પાવર પ્લાન્ટ જો બનાવી રાખીએ તો બેસ્ટ રહે. બેસ્ટ એટલે એકદમ બેસ્ટ. સ્ટાર્ટિંગનો કોસ્ટ બહુ વધારે છે, બરાબર છે, પણ પછી તો જલસા જ છે. વાપરો તમારે કઈ વાંધો નહીં. આંબા પૈસા લેવાના બરાબર આપતા હોય ને જીપ થતા છે ને કે લગભગ. ચાલો, ક્લિયર થઈ ગયું? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે જોઈશું આપણે રિએક્ટર વિશે. બરાબર છે કે આ રિએક્ટર શું છે? તો રિએક્ટર જે છે ભાઈ, એ રિએક્ટર એક એવી જગ્યા છે કે જે જગ્યા પર આપણે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાઓ કરી શકીએ. સમજ પડશે? રિયલમાં રિએક્ટર જો આવા આવે, રિયલ રિએક્ટર હો બતાવીએ કેવા આવે તે. વિડીયો એમાં ત્યાં કઈ અંદર કેમેરા જાય એવું નથી એટલે, નહીં તો એ જ બતાવતો હું. આ દેખાય આવા મોટા રિએક્ટર હોય છે. આ તમને અંદરનું આવ્યું. આ રીતના જે સળિયા દેખાય છે ને, આ બધા સળિયા એ યુરેનિયમના સળિયા છે બધા. દેખાય? એટલે ધીરે ધીરે એની અંદર વિખંડનની પ્રક્રિયા થાય. આ તો ફક્ત ઉપરનો પોર્શન છે, બાકી રિયલમાં બહુ મોટું. દેખાય રિએક્ટર? દેખાય? આ પેલી લહણી કેવી દેખાતી છે જો, એમ આટલું મોટું આવે રિએક્ટર. સમજાય છે?
કે નહીં સમજાતું? સમજાય? આટલું મોટું રિએક્ટર હોય, દેખાય? આ જો આ બધા ચડી ચડીને કામ કરતા, ક્લિયર? એટલે આટલું મોટું રિએક્ટર હોય છે. એ રિએક્ટરની અંદર આખી પ્રોસેસ થતી હોય, ખ્યાલ આવે? એમાંથી શું કરે, ખાલી આપણે એક જ વસ્તુ માટે રિએક્ટરનો ઉપયોગ કરીએ, ઉષ્મા ઉર્જા મેળવવા. એના દ્વારા પાણી ગરમ કરવાનું, પાણીનું વરાળમાં રૂપાંતરણ થશે, એના દ્વારા ટર્બાઇન ફરશે, ટર્બાઇન સાથે જનરેટર ફરશે, એના કારણે વીજળી મળશે. બસ, સમજ પડી ને? આ રીતના રિએક્ટર આખું વર્ક કરે છે. ક્લિયર? જુઓ, આટલું મોટું રિએક્ટર હોય, દેખાય? આ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, એટલે અહીંયા બોમ્બેમાં આવેલું છે તે, બરાબર છે? બાર્ક કે એના, BARC, બાર્ક. ક્લિયર? તો આ આવી રહ્યું, દેખાય? આ બધા કુલિંગ ટાવર હોય, આપણે ભણીએ, બધું જ ભણીએ, તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. ક્લિયર છે? આ જો પેલો લોહાણ ઓપરેટર, દેખાય? ગિરિગમ હોય, ક્લિયર? એટલે એ બધું ત્યાં મેન્ટેનન્સની અંદર હોય. આટલું મોટું રિએક્ટર હોય છે ભાઈ, સમજ પડે છે ને? અને રેડિયેશન બહુ હેવી હોય. પહેલા આપણે ઉકાઈની અંદર હતું રિએક્ટર, ત્યાં આગળ આપણને જોવા જવા દેતા, પણ હવે કેન્ટીન સુધી જઈને પેલું બહારથી ફેરવીને નાહી જાય. પહેલા જોવા જવા દેતા હતા અંદર સુધી કે હું થાય ને હું નહીં, પણ હવે અત્યારે બધું બંધ કરી લાગ્યું. પછી એકવાર એવો ક્રિટિકલ પર આવી ગયેલું, ક્રિટિકલ પર, પણ સારું આપણા વાળાએ જરાક પ્રોપર કામ કરીને બધું કરી નાખ્યું, તો 100% ડેમ બેમ બધું ઉડી જતે, ડેમ આખો ઉડી જતે, સુરતમાં મસ્ત મજા આવી જતે, તરતે આઉટ સ્વિમિંગ, ખ્યાલ આવે? આવું છે. ચાલો, તો વિખંડન પ્રક્રિયાની અંદર આપણે વધારાના જે ન્યુટ્રોન છે તે પણ મુક્ત થાય છે, અને દરેક એક યુરેનિયમના ન્યુક્લિયસના વિખંડન દીઠ અપ્રોક્સ 2 થી તે લઈને 3 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે. આનો અર્થ એવો નહીં સમજવાનો અઢી ન્યુટ્રોન, અડધો ન્યુટ્રોન બહાર નહીં નીકળે. 2 થી તે લઈને કેટલા? 3 ન્યુટ્રોન સુધી બહાર નીકળી શકે. અને અપૂર્ણાંક હોવાનું કારણ એ છે કે વિખંડનમાં 2 ન્યુટ્રોન ને કેટલાકમાં 3 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે, મેં કીધું તે, બરાબર છે? અને વધારાના ન્યુટ્રોન જે છે તેને વિખંડનની જે આખી પ્રક્રિયા છે, એ વિખંડનની પ્રક્રિયાની અંદર શું કરવામાં આવે છે, તો કે હજુ પણ આગળ વધારીને વધારે ન્યુટ્રોન ઉત્પન્ન કરશે. અને આને એન્ડ્રિકો ફર્મીએ સૂચવ્યા મુજબ આને શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવે છે. એન્ડ્રિકો ફર્મી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વખત આ શૃંખલા પ્રક્રિયા વિશે માહિતી આપી હતી, અને એણે દર્શાવ્યું હતું કે ભાઈ જો આવી શૃંખલા પ્રક્રિયા યોગ્ય રીતે નિયંત્રિત માત્રામાં કરવામાં આવે તો આના દ્વારા તમે અચળ દરથી, કેવા દરથી? અચળ દરથી ઉર્જા સતત ને સતત શું કરી શકો છો? મેળવી શકો છો. અને ન્યુક્લિયર રિએક્ટરમાં આવું જ થાય છે. જો શૃંખલા પ્રક્રિયા અનિયંત્રિત હોય તો એ ન્યુક્લિયર બોમ્બ બને છે, અને ધડાકાભેર એક સામટી ઉર્જા શું કરશે? બહાર કાઢશે. એટલે ન્યુક્લિયર બોમ્બ છે તે કઈ નવું નથી, એક જાતનો ન્યુક્લિયર રિએક્ટર જ છે, પણ એ ન્યુક્લિયર રિએક્ટરની અંદર શું થાય છે? અનિયંત્રિત માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય. કેવી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે? અનિયંત્રિત. એટલા માટે એને શું કહીએ છીએ આપણે? ન્યુક્લિયર બોમ્બ કહીએ. સમજ પડે છે? નિયંત્રિત માત્રામાં થાય તો એને કહીશું રિએક્ટર, તો અનિયંત્રિત હશે તો શું કહીશું? એને ન્યુક્લિયર બોમ્બ. ઓકે, ખ્યાલ આવશે? જો કે અત્રે દર્શાવેલી જે શૃંખલા પ્રક્રિયા છે તે સતત ચાલુ રાખવામાં એક અડચણ છે. કઈ અડચણ છે? કે પ્રયોગથી એવું જોવા મળ્યું છે કે 92 યુરેનિયમ 235 નું વિખંડન થી ઉપજતા જે ધીમા ન્યુટ્રોન છે એ ઝડપી ન્યુટ્રોન કરતા વધુ અસરકારક હોય છે. ઉપરાંત વિખંડનમાં મુક્ત થયેલા ઝડપી ન્યુટ્રોન બીજી વિખંડન પ્રક્રિયા ઉપજાવવાને બદલે ભાગી છૂટે એવું પણ બને છે. એટલે કે ભાઈ જે આ ફાસ્ટ ન્યુટ્રોન હોય, ફાસ્ટ, એ શું થશે? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં ન્યુક્લિયસ પર અથડાવાની જગ્યાએ કાંઈ બીજી જગ્યાએ જતા રહે. ખ્યાલ આવે છે? બહુ ફાસ્ટ જતા હોય ને તેનું આવું થાય ઘણી વખત, બરાબર છે? જવાનું કશો નાહી જાય કશે, ક્લિયર? એમ આપણા ન્યુટ્રોનનું પણ એવું છે. એટલા માટે ત્યાં આગળ શું કરવામાં આવે છે તો કે ફાસ્ટ ન્યુટ્રોનની જગ્યા પર ધીમા ન્યુટ્રોનનો ઉપયોગ. ખ્યાલ આવે છે? કારણ કે ધીમા ન્યુટ્રોન પાસે ઉર્જા કેવી હશે? મહત્તમ હશે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે જોયું હોય તો કોઈ જગ્યા પર પાણી સતત પડ્યા કરતું હોય તો એ શું કરશે? એક જ જગ્યા પર સતત મારો થતો હોય, ખાડો પાડ નાખે. એવું જ સેમ અહીંયા આગળ ન્યુટ્રોનનું છે કે જે ધીમા ન્યુટ્રોન છે જો કન્ટિન્યુઅસ એક જ પાથ પર ગયા કરશે તો એક સમય એવો આવશે કે ન્યુક્લિયસનું શું કરી નાખશે? વિખંડન કરી નાખશે. આપણે અહીંયા આગળ શેનો યુઝ કરીએ છીએ તો કે ભારે ન્યુક્લિયસના વિખંડન માટે ફાસ્ટ ન્યુટ્રોન જે હોય, ઝડપી ન્યુટ્રોન, તેનો ઉપયોગ કેવો કરવામાં આવે? ઓછો. પણ એની જગ્યાએ ધીમા ન્યુટ્રોનનો વધારે ઉપયોગ આવે છે. ક્લિયર છે? અને અહીંયા આગળ એવું જોવા મળ્યું છે કે ન્યુટ્રોનની જે સરેરાશ ઉર્જા હોય છે તે 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. આ ન્યુટ્રોનને જો ધીમા પાડવામાં ન આવે
તો યુરેનિયમ ન્યુક્લિયસ સાથે પ્રક્રિયા કર્યા વિના રિએક્ટરમાંથી ભાગી છૂટે છે. સિવાય કે શૃંખલા પ્રક્રિયાને ચાલુ રાખવા માટે વિખંડનીય દ્રવ્યનો ખૂબ વધારે જથ્થો વાપરવામાં આવે. જો તમે વધારે જથ્થો વાપરશો તો જ તે એ પેલા ભાસ ન્યુટ્રોન છે તે એની અંદર જઈ શકશે. જો ઓછું દ્રવ્ય વાપરશો તો શું થશે? રિએક્ટરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. એટલા માટે ન્યુટ્રોનને હકીકતમાં એકદમ ઓછા કરવા માટે મીન્સ કે આ જે વિખંડન પ્રક્રિયા ચાલુ રાખવી હોય એના માટે ઝડપી ન્યુટ્રોનને હલકા ન્યુક્લિયસ સાથે જ સ્થિતિસ્થાપક પ્રકીર્ણનથી ધીમા પાડવામાં આવે છે. સ્થિતિસ્થાપક પ્રકીર્ણન એટલે શું? પ્રકીર્ણન એટલે શું? ફેલાવવું. ફેલાવવું એટલે તમે દાખલા તરીકે જોયેલું હતું કે પ્રકાશનું કિરણ જ્યારે સીધી રેખામાં જતું હોય વચ્ચે જ્યારે કણો આવી જાય ત્યારે શું થઈ જાય? ફેલાઈ જાય. તો સિમ્પલ છે, જ્યારે ફેલાશે તો એને કારણે શું થશે? એની ઉર્જા થોડીક ત્યાં આગળ વપરાઈ જશે. કારણ કે અમુક જગ્યાએ શું થશે? અથડાશે તો ત્યાં એને ઉર્જા ગુમાવી, બીજી જગ્યાએ અથડાશે ત્યાં ઉર્જા ગુમાવશે, ત્રીજી જગ્યાએ અથડાશે ત્યાં ઉર્જા ગુમાવશે. એટલે એને કારણે શું કરશે? પ્રકીર્ણન દ્વારા એની ઉર્જાને શું કરવામાં આવે છે? ઘટાડવામાં આવે. એટલે ઝડપીમાંથી એને શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? ધીમામાં કન્વર્ટ કરવામાં આવે. તો ઝડપીમાંથી ધીમામાં એને કન્વર્ટ કરવામાં આવે છે. અને આ હકીકત ચેડવિકના પ્રયોગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે હાઇડ્રોજન સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવતા ન્યુટ્રોન લગભગ સ્થિર થાય છે અને પ્રોટોન ઉર્જા લઈ જાય છે. અને આ પરિસ્થિતિમાં એક લખોટી બીજી તેના જેવી સ્થિર લખોટીની સાથે સન્મુખ અથડામણ થાય તેના જેવું છે. દાખલા તરીકે હાઇડ્રોજન છે, એના પર જ્યારે તમે ન્યુટ્રોનનો મારો ચલવો તો શું થશે? આની જેટલી ઉર્જા હશે તે કોણ લઈ જશે? આ હાઇડ્રોજન લઈ જશે. આ લખોટીના સ્થાન પર આ બેહી જશે, આને ગતિ કરાવી દે. સમજ પડે છે? એટલે ચેડવિકે આવું સમજાવ્યું હતું. આથી રિએક્ટરની અંદર મોડરેટર તરીકે ઓળખાતા હલકા ન્યુક્લિયસ વિખંડનીય ન્યુક્લિયસની સાથે ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા માટે રાખવામાં આવે છે. એ સામાન્ય રીતે મોડરેટર તરીકે પાણી અને ભારે પાણી સાથે સાથે ગ્રેફાઇટનો ઉપયોગ. એટલે મેં તમને કીધું કે જે આ વધારે ન્યુટ્રોન ઉત્સર્જાયેલા છે એને આપણે શોષવા પણ પડશે. ક્લિયર છે? કારણ કે એ જ ન્યુટ્રોનનો આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. કારણ કે એક વખત ન્યુટ્રોન તમે નાખો પછી સતત ને સતત આ પ્રક્રિયા ચાલુ રાખવા માટે અંદરથી ઉત્પન્ન થતા જે ન્યુટ્રોન છે ને તેનો જ રી કરવામાં આવે. એટલા માટે ત્યાં આપણે શેનો ઉપયોગ કરશું? ભારે પાણી. ભારે પાણી એટલે D2O. બરાબર છે? ત્યાર પછી નેક્સ્ટ છે ગ્રેફાઇટ. બરાબર છે? અને બીજું આપણું સાદું પાણી છે તેનો પણ આપણે ઘણી વખત ઉપયોગ કરીએ છીએ કે જે શું કરશે? ન્યુટ્રોનને પોતાની અંદર શોષી લેશે. બરાબર? એની ઉર્જાને શું કરી શકે? મુંબઈમાં આવેલું છે પાર્ક છે, બરાબર છે, તેની અંદર આવેલો એક રિએક્ટર છે જે અપ્સરા. બરાબર છે? અપ્સરા આલી. બરાબર છે? ત્યાર પછી એને મોડરેટર તરીકે વપરાશે અને પાવર ઉત્પાદન માટે વપરાતા અન્ય ભારતીય રિએક્ટર્સમાં મોડરેટર તરીકે ભારે પાણી વપરાય. મોસ્ટ ઓફ ધ કેસમાં બધે ભારે પાણીનો ઉપયોગ. મોડરેટરના ઉપયોગને લીધે એ શક્ય છે કે કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજેલા વિખંડનની સંખ્યા એ તેની અગાઉમાં વિભાજિત થયેલા વિખંડનના ગુણોત્તર એટલે કે K એક કરતા જો મોટો થાય તો એ ગુણોત્તર જે છે એ ગુણોત્તરને આપણે ગુણક અંક કહીશું, જેને કહીશું મલ્ટિપ્લિકેશન ફેક્ટર. મલ્ટિપ્લિકેશન ફેક્ટર એટલે શું? હું તમને સિમ્પલ સમજાવું. દાખલા તરીકે વિખંડન પહેલા તમે કોઈ એક ન્યુટ્રોન લીધો છે. એ ન્યુટ્રોન શું કરશે? એ ન્યુટ્રોન શું કરશે? આ ન્યુક્લિયસનું વિખંડન કરશે. વિખંડન કરે એટલે શું થશે? આની અંદરથી પણ ન્યુટ્રોન ઉત્પન્ન થશે, નવા થશે ને? આપણે અગાઉની પ્રક્રિયા જોઈ તે મુજબ. તો એ જે નવા ન્યુટ્રોન ઉત્પન્ન થયા તે પણ શું કરશે? બીજા સાથે અથડાશે, એ પણ નવા ઉત્પન્ન કરશે. એટલે ત્યાં આગળ આ મલ્ટિપ્લિકેશન ફેક્ટર કેટલો છે ને તેને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે. જો મલ્ટિપ્લિકેશન ફેક્ટર બહુ વધારે હશે તો શું થશે? પરમાણુ બોમ્બ બનવાની પણ શક્યતા વધી જશે. ખ્યાલ આવે છે? ઓછો હશે તો નહીં જ ચાલશે. ઓછો એટલે કેટલો? K <1. <1 હોય તો પછી પ્રક્રિયા થશે? નહીં થશે. બરાબર છે? એટલે કે આપણે આપ્યા ન્યુટ્રોન, ધારો કે 2 આપ્યા તો એમાંથી એક જ બન્યો, તે પણ નહીં ચાલે. એટલા માટે એ મલ્ટિપ્લિકેશન ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે જો K ની કિંમત 1 હશે તો એક ક્રિટિકલ છે એવું કહેવાય. ક્રિટિકલ મીન્સ પ્રોપર છે, એમ ચાલશે કે તમે જેટલા ન્યુટ્રોન આપ્યા છે એટલા જ નવા ન્યુટ્રોન ઉત્પન્ન થયા. એટલે K ની કિંમત કેટલી થઈ? 1. એટલે મલ્ટિપ્લિકેશન ફેક્ટર K 1 હોય તો એવા રિએક્ટરને આપણે કયું કહીશું? ક્રિટિકલ રિએક્ટર. કયું કહીશું? ક્રિટિકલ રિએક્ટર. જો સ્થાયી પાવર ઉત્પન્ન કરવામાં આવે તો આપણે K બરાબર 1 લેવા જોઈએ. જો K 1 કરતા વધી જાય, બરાબર છે, તો એનો દર પાવર છે તે ચર ઘાતાંકીય રીતે વધી જાય છે અને ગુણક અંક K ને ઘટાડીને ખૂબ નજીક લાવવામાં ન આવે તો રિએક્ટર સુપર ક્રિટિકલ પોઝિશનની અંદર પહોંચી જાય. એટલે તમારે અહીંયા કોઈ પણ હિસાબે મલ્ટિપ્લિકેશન ફેક્ટર 1 ની નજીકનો મેન્ટેન કરવો પડશે. થોડોક પણ જો વધારો થયો, થોડોક પણ વધારો, 1 કરતા થોડોક વધારો અમુક એટલે એની ફિક્સ વેલ્યુ કરી હોય
એવું નહીં કે એક્ઝેક્ટ એક પર જ ચાલે, એના કરતાં થોડાક વધારે પર જ ચલાવવામાં આવે. પણ જો વધારે પડતો થઈ ગયો તો એ સુપર ક્રિટિકલ કન્ડિશન પહોંચી ને પછી એને તમારે ધ્યાનમાં લેવું હોય તો નહીં લઈ શકો. પછી તમે એને કંટ્રોલ કરવા જાવ તો નહીં થઈ શકે. સમજ પડે છે? પછી તમે ગમે તેટલું પાણી નાખશો પણ એની પાસેથી ઉર્જા જેટલી ઉત્પન્ન થયેલી હશે ને, ઉષ્મા ઉર્જા, કે બધું જ પાણી છે તે સીધું વરાળમાં કન્વર્ટ કરી નાખે. આ જ સેમ ઘટના ક્યાં થઈ હતી? ચેર્નોબિલ. બરાબર છે? એમાં પણ આ જ ભૂલ કરી હતી પેલા લહણે, તાનો એન્જિનિયર હતો ને તેણે. બરાબર, એનું નામ મેં ભૂલી ગયો. એને પણ આ જ ઘટના કરી હતી. એ તો એમાં હું ચાલે, એ તો ચાલ જવા દે એમ. ને ત્યાં આગળ તે દાડનું એક આખું ટેસ્ટિંગ હોય. આખું જ્યારે ન્યુક્લિયર રિએક્ટર ચાલતો હોય ને તેનું એક ટેસ્ટિંગ કરવાનું હોય અમુક સમયે. એ ટેસ્ટિંગ પણ એને ફોલો નહીં કરેલું. તમે પણ પ્લેનમાં જાઓ ને એ પહેલા એનો પાયલોટ એનું બધું ટેસ્ટિંગ કરે. એક પણ વસ્તુમાં જો જરાક બી ખામી હોય ને તો સીધી ના પાડે, એની જ લઈ જવાનું. કારણ કે એ અટવા હે તો તમને હું અટવાવ હે. ખ્યાલ આવે? એટલે બધા ટેસ્ટિંગ આવે એના. તમે ફ્લાઇટમાં બેહવાનો એના 4-5 કલાક પહેલા પેલો એરપોર્ટમાં પેલો જતો રહ્યો, એનું બધું ફ્લાઇટનું બધું ટેસ્ટિંગ ચાલતું હોય. એ ટેસ્ટિંગ થાય એના પછી તમને કહે કે ચાલ ભાઈ ઓકે ડન, ચાલ જવા દઈએ. એ તો પછી કેન્સલ કરે ફ્લાઇટ. ફ્લાઇટ કેન્સલ થાય તો પૈસા નહીં આવે, ખબર ને તમને? ટ્રેન કેન્સલ થાય તો તમારા પૈસા આવી જાય, બસ કેન્સલ થાય તો પૈસા આવી જાય, ફ્લાઇટ કેન્સલ થાય તો પૈસા નહીં આવે. નહીં ખબર હોય તો કહી દઉં. એટલે તમે દાખલા તરીકે 25,000ની ટિકિટ લીધી ને ફ્લાઇટ કેન્સલ થઈ તો 25,000 ગયા. પછી તમારે બીજી ટિકિટ લેવું તો એમાં 50% ડિસ્કાઉન્ટ આપી દે, બસ. નહીં આપે એ પૈસા. કારણ કે એ લોકોને હેંગર ચાર્જ લાગે. હેંગર ચાર્જ જે પણ તમારું પ્લેન હોય ને, પ્લેન, આ એરપોર્ટ વાળા કમાઈ કઈ રીતે? હેંગર ચાર્જ લઈને. તમારે પ્લેનનું પાર્કિંગ કરવું હોય ને તેના પૈસા ચૂકવવા પડે. ખ્યાલ આવે? પછી તમે ઘરનું પાર્કિંગ ઊભું કરવું તેવું નહીં ચાલે એમ. એટલે જેટલી વખત પ્લેન તમારું પેલા એની અંદર ઊભું રહે કહેવાય એરપોર્ટમાં, એટલો તમારો ચાર્જ વધતો જાય. હેંગર ચાર્જ કહેવાય, હેંગર ચાર્જ. એટલા માટે તમે જોયું તો ફ્લાઇટ સતત ઉડ્યા જ કરતી હોય. બહુ ઓછા એવા વિમાન હોય કે જે પાર્કિંગમાં હોય, બહુ જ ઓછા હોય. કન્ટિન્યુ ચાલ્યા જ કરે. અમુક ફ્લાઇટ પછી એનું પાર્કિંગમાં રાખવામાં આવે. એ તમે ભણશો એટલે તમને ખ્યાલ આવશે આગળ. બરાબર? જો આવું સેમ 1986માં યુક્રેનના ચેર્નોબિલ રિએક્ટરમાં ધડાકો થયો હતો અને અકસ્માતો ને આફત બની હતી. અને પ્રક્રિયાનો દર જો નિયંત્રિત કરવામાં આવે તો ન્યુટ્રોનનું શોષણ કરવા માટે કેડમિયમ જેવા દ્રવ્યના નિયંત્રક સળિયાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે નિયંત્રક સળિયા છે તે સલામતી સળિયાઓ છે, એટલે કે સેફ્ટી રોડ્સ છે. જેઓ જ્યારે જરૂર પડે ત્યારે દાખલ કરવામાં આવે અને કેનું મૂલ્ય ઝડપથી 1 કરતાં ઓછું કરી શકાય. બરાબર છે? એટલે કેડમિયમ તમે ઘુસાડી દેશો તો કેડમિયમ શું કરશે? જેટલા પણ ન્યુટ્રોન હશે તેને શું કરી લેશે? શોષી લેશે. ગ્રેફાઇટ પણ એવું જ છે. ગ્રેફાઇટ જે છે તે પણ શું કરશે? ન્યુટ્રોનને શોષી. એટલે કેડમિયમ અને ગ્રેફાઇટના સળિયા નાખીને તમે જે મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે એ મલ્ટિપ્લિકેશન ફેક્ટરને 1 કરતાં ઓછો કરી શકો છો. સમજ પડશે કે નહીં પડશે? પડશે. આ ધ્યાનમાં રાખજો. કુદરતી રીતે મળતા યુરેનિયમમાં વધુ પ્રમાણમાં રહેલો સમસ્થાનિક 92 યુરેનિયમ 238 છે. ખાસ ધ્યાન રાખજો. આપણને જે મળે છે તે કયો મળે છે? 92 યુરેનિયમ 238. પણ આપણા માટે જરૂરી સારામાં સારો કયો છે? 35 વાળો. એટલે આખી જે પ્રક્રિયા થાય છે ને તેમાં 38 વાળાને શેમાં કન્વર્ટ કરવો પડશે? 35માં. શેમાં કન્વર્ટ કરવો પડશે? 35માં. ખ્યાલ આવશે? તો તમે ન્યુટ્રોનને ઓછી ઉર્જાથી આપાત કરશો તો પણ એ શું કરશે? વધારે ઉર્જા આપશે. તો આ આખી જે પ્રક્રિયા છે ને તેને કહેવાય એનરિચમેન્ટ. કહેવાય એનરિચમેન્ટ. 238 ને 236માં 235માં કન્વર્ટ કરવાની જે પ્રક્રિયા છે તેને એનરિચમેન્ટ કહેવાય. અફઘાનિસ્તાન નામ સાંભળેલું તમે? અફઘાનિસ્તાન. ત્યાંનો જે એક હમણાં લાસ્ટ યર તમે એમ સાંભળેલું હશે કે ત્યાંનો એક સાયન્ટિસ્ટ હતો, તેને ઉડાડ નાખ્યો ઇઝરાયલ વાળાએ. એવું કંઈક સાંભળેલું હશે તો. તો એ શું કરતો હતો? ત્યાં ન્યુક્લિયર માટેના આખા બધા યંત્રો બનાવતો હતો. એને એનરિચમેન્ટ પ્લાન્ટ કહેવાય. જો 60% પાસે એનરિચમેન્ટ પહોંચી જાય તો એ દેશ પોતે ન્યુક્લિયર શસ્ત્રો બનાવવા માટે પણ શું થઈ જાય? સમર્થ થઈ જાય. આપણે પણ એવું જ કર્યું હતું. આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં ન્યુક્લિયર માટેના જે આખા પ્રયોગો કરતા હતા તે દરમિયાન આપણે પણ શું કર્યું હતું કે અમેરિકા પાસેથી મંગાવ્યું હતું યુરેનિયમ. એ યુરેનિયમ આપણે એવું કહીને મંગાવેલું કે ભાઈ અમે કોઈ ન્યુક્લિયર માટે શું કહેવાય પેલા ન્યુક્લિયર સાધનો વિકસાવવા માટે નથી લીધું, પણ અમે એને અમારા જે પાવર પ્લાન્ટ છે તેના માટે વાપરવા માટે લીધું. તો પેલા ભગાના ભાઈ જેવું યુરેનિયમ આપી દીધું. પછી આપણે એનું એનરિચમેન્ટ કરીને પોખરણ ખાતે સૌ પ્રથમ વખત ધડાકો કરેલો બાબર. ધીરે ધીરે બીજે દાડે 2 કલાક 2-3 ધડાકા, કે જેને કારણે આપણે પરમાણુ શક્તિથી એકદમ સજ્જ થઈ ગયેલા હતા.
ખ્યાલ આવે છે? એટલે એનરિચમેન્ટ બહુ જરૂરી છે. એટલે તમે ગમે તેવું યુરેનિયમ વાપરી કાઢે તેવું નહીં ચાલે. એની ફિક્સ વેલ્યુ હોય, બધી એની ફિક્સ વેલ્યુ હોય. એ ફિક્સ વેલ્યુને આધારે જ તમે એનો યુઝ કરી શકો. સમજ પડે છે કે નથી પડતી? પડે છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો અહીંયા 92 ને 238 છે, બરાબર છે. તો પહેલા એને શેમાં કન્વર્ટ કરે છે? તો કે ભાઈ એને સૌથી પહેલા વિખંડન કરી તો કે ન્યુટ્રોન પ્રાપ્ત કરવામાં આવે અને એનું અત્યંત રેડિયો એક્ટિવ એવું પ્લુટોનિયમ ઉત્પન્ન કરવામાં આવે. એમાંથી સૌથી પહેલા શું બનાવવામાં આવે? પ્લુટોનિયમ. તો આના કેવી રીતના બનાવવામાં આવે? તો કે 92 ને 238 છે, તેમાં ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે 92 ને 239 બન્યું. જેવું 39 બનશે એટલે તરત જ એમાંથી શું થશે? તો કે બીટા ક્ષય સ્ટાર્ટ થઈ જશે. બીટા ક્ષય થતા એમાંથી પ્લુટોનિયમ બનશે, સોરી નેપ્ચ્યુનિયમ બનશે. એનપી નેપ્ચ્યુનિયમ બનશે. નેપ્ચ્યુનિયમ બનશે અને નેપ્ચ્યુનિયમનું ફરી પાછું શું થશે? બીટા ક્ષય થશે, બીટા માઇનસ ક્ષય. એના દ્વારા શું પ્રાપ્ત થશે? પ્લુટોનિયમ પ્રાપ્ત થશે. ક્લિયર છે? તો પ્લુટોનિયમ એ ધીમા ન્યુટ્રોનથી વિખંડિત થાય છે અને એને આધારે જે આપણી રેખાકૃતિ છે આવી કે જેની અંદર શું થશે? આખી જે પ્રક્રિયા છે વિખંડનની પ્રક્રિયા, તે આ ગર્ભભાગમાં થશે. ત્યાં આગળ ગમે તેમ પ્રક્રિયા થશે, બરાબર છે. એને કારણે શું થશે? તો કે ભાઈ ત્યાં એની આજુબાજુ તો કે ભાઈ પાણી ને બધું રહેલું હશે. ક્લિયર છે? એને કારણે શું થશે? પાણીની વરાળ બનશે. એ વરાળ ક્યાં આગળ જશે? અંદર જશે. ક્યાં આગળ જશે? સ્ટીમ ટર્બાઇનની અંદર, બરાબર છે. અને સ્ટીમ ટર્બાઇન સાથે કોણ કનેક્ટ હશે? જનરેટર કનેક્ટ હશે. જનરેટર દ્વારા શું કરવામાં આવે? વીજળી બનાવવામાં આવે. સમજ પડશે? અને અહીંયા આગળ પાછી એક વસ્તુ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે પણ આપણે અહીંયા સ્ટીમ પાસ કરીએ છીએ ને અહીંયાથી, બરાબર છે, જે પણ સ્ટીમ પાસ કરીએ છીએ તેનું સતત શું થશે? પુનરાવર્તન કઈ રીતના થાય તે સમજજો. કે અહીંયા આગળ અંદર ભારે પાણીનો યુઝ E2O. શા માટે? એમાં ક્ષાર ને એવું નહીં હોય. એ તો ક્ષાર વાળું પાણી હોય ને તો શું થાય ખબર? કે આની અંદરની જેટલી પણ નળીઓ છે એ નળીઓને બ્લોક કરી નાખે. નળીઓ બ્લોક થઈ ગઈ તો શું થાય? પ્રેશર વધશે. પ્રેશર વધશે તેને કારણે શું થશે? આ પાઇપ ફાટવાના ચાન્સીસ વધી જશે. એટલા માટે બોઇલરનું જે મેન્ટેનન્સ કરવામાં આવે ને અમુક સમય બોઇલરનું, તેમાં શું કરવામાં આવે? આ જે નળી હોય ને તેની અંદરનો ક્ષાર કાઢવામાં આવે. જો એક ક્ષાર નહીં કાઢશો તો બોઇલર ફાટે. બોઇલર ફાટે એટલે સૌથી ખરાબ એટલે સૌથી ખરાબ બોઇલર. કારણ કે એ જો ફાટ્યું તો એની અંદર તો સ્ટીમ જ હોય ડાયરેક્ટ. સ્ટીમ તમને ખબર છે, પાણી ગરમ પાણી વધારે દજાડે કે સ્ટીમ વધારે દજાડે? સ્ટીમ વધારે દજાડે. એટલે ત્યાંથી તમારા આખા જે ઓપરેટર હોય તે તો એમ દેખાય જ નહીં. ખ્યાલ આવે છે? તો સૌથી ભારે રિસ્કી છે. એટલે ત્યાં શું કરવામાં આવે? ભારે પાણી યુઝ કરવામાં. એટલે ભારે પાણી શું થશે? તો કે અંદર જશે એટલે વરાળ સાથે પ્રક્રિયા કરીને ફરી પાછું એનું વરાળમાં રૂપાંતરણ થઈ જશે. એ રૂપાંતરણ થઈને સ્ટીમ ટર્બાઇનને ફેરવવામાં આવે. એને ફરી પાછી કલેક્ટ કરવાની, બરાબર છે. એને ફરી પાછી શું કરી દેવાની? કલેક્ટ કરવાની. એને ઠંડી પાડવાની ને ફરી પાછી એની રીતે શું કરે? એવા કરવાની, ફેરવવા કરવાની. સમજ પડે છે? એટલે એકને એક જ પાણીને શું કરવામાં આવે? ફેરવવામાં આવે કે જેથી પાણીનો વ્યય પણ કેવો થશે? ઓછો થશે. સમજ પડે છે કે નહીં? અને સેમ વે અહીંયાથી જે આવ્યું તેને પાછું શીતકની મદદથી શું કરવામાં આવે? ઠંડુ પાડવામાં આવે. ઠંડુ પાડીને ફરી પાછું એને લઈ જવાનું. એની જ તે વરાળ શું કર્યા કરવાની? ફેરવ્યા કરવાની. હા, પણ એટલે એવું નથી કે ભાઈ એની ફર્યા કરશે એટલે આપણે કંઈ નાખવું જ નહીં પડે. અમુક સમયે થોડીક નાખવી પડે. કારણ કે અમુક છે તે ઉષ્મા ઉર્જા સ્વરૂપે અમુક જગ્યાએથી કોઈક લીકેજ હોય તો લીકેજમાંથી એ ઉષ્મા છે તે બહાર નીકળી શકે, સ્ટીમ બહાર નીકળી શકે. સમજ પડે છે? આ રીતના આખું રિએક્ટર વર્ક કરે છે. સમજ પડે છે? તો અહીંયા આગળ આ જે ગર્ભભાગ છે તેમાં ન્યુટ્રોનને ધીમા પાડવા માટે મોડરેટર વપરાય છે અને ગર્ભની આસપાસ લીકેજ ઘટાડવા માટે પરાવર્તકનો ઉપયોગ કરવામાં. પરાવર્તક શું કરશે? જે પણ લીકેજ થયું હશે તેને અથડાવીને ફરી પાછું અંદર મૂકી આપશે. ક્લિયર? એટલે પરાવર્તકનો ઉપયોગ થાય છે અને વિખંડનમાં મુક્ત થતી જે ઉર્જા છે તેમાં યોગ્ય શીતક દ્વારા દૂર કરવામાં આવે. અને આ બધાને ધારણ કરતું પાત્ર એ વિખંડનની રેડિયો એક્ટિવિટીના નિપજોને લીકેજને રોકે છે અને આ સમગ્ર તંત્રનો સમૂહ છે તે નુકસાનકારક વિકિરણ બહાર ન આવે તે રીતના એને રક્ષિત કરી દેવામાં આવે. અને ન્યુટ્રોનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરી શકે તેવા કેડમિયમથી બનેલા સળિયાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી એની મદદથી આપણે ન્યુક્લિયર રિએક્ટરને શું કરી શકીએ છીએ? બંધ કરી શકીએ છીએ. અને શીતક ઉષ્માને કાર્યકારી તરલમાં પહોંચાડે છે અને તે વરાળ ઉત્પન્ન કરે છે અને વરાળ ટર્બાઇનને ચલાવે છે, જેના દ્વારા આપણે શું કરી શકીએ? વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. મેં તમને કીધું તે જ છે, બીજું કંઈ નથી. ક્લિયર? ગર્ભભાગની અંદર જો વધારાના ન્યુટ્રોન ઉત્પન્ન થયા હશે તો કેડમિયમના સળિયા શું કરશે? એને શોષી લેશે. જો શોષશે તો જ આપણા માટે ફાયદાકારક છે. નહીં તો જો ગર્ભભાગ ફાટ્યો તો કામ પૂરું. પછી એ પરમાણુ બોમ્બ જ બની ગયો. પછી એના કંઈ ફરક નહીં પડે. એમાં પાછું તમે જો વધારે પડતું પાણી નાખશો ને તો વધારે પડતું ધધકશે.
ખ્યાલ આવે છે? ચેર્નોબિલમાં આ જ ખરાબ થયેલું હતું. એ લોકોએ એક છે ને મસ્ત એવી રચના રાખેલી હતી કે જો ઇન કેસ સુપર ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી જાય તો નીચે એક પાણીનો પુલ હોય, એ પુલની અંદર જો એ ડાયરેક્ટ રિએક્ટરને ડુબાડી દેવામાં આવે તો સરળતાથી એની અંદરની જે પ્રક્રિયા છે તેને તમે ધીમી પાડી શકો. પણ આ સુપરની ઉપર પહોંચી ગયેલું હતું, બરાબર, સુપર થી બી ઉપર, બરાબર, એટલી ખતરનાક કન્ડિશનમાં પહોંચી ને પાછું રિએક્ટર એને નાખ્યું નીચે, તો એને કારણે જે વરાળ હતી ને તે પણ વધારે પડતી ઉત્પન્ન, એટલે એને કારણે જે ઇલેક્ટ્રોન હતા ને તેને જે ઉર્જા હતી તેની પણ વધારે ઉર્જા મળી, એટલે પહેલા હતા એના કરતા પણ ભભકીને બાબર સર્જાવા લાગ્યા. ખ્યાલ આવે છે? એને કારણે વધારે ને વધારે ઉર્જા પ્રાપ્ત થતી ગઈ. ત્યાં ચેર્નોબિલ ની અંદર એક છે ને એક જગ્યા છે, આ પુલ છે, ત્યાં લોકો જોવા ઉભા રહ્યા, ઓ કેટલું મોટું, પણ એ લોકોને નહીં ખબર કે રેડિયેશન એની અંદર સુધી પહોંચી. પછી ધીરે ધીરે એ લોકોના ફેફસા ગળવા લાગ્યા, કઈની ઘટના થવા લાગી, પછી લોકોને ખબર પડી કે ઓહો અહીંયા તો આવું થયું છે. તો આપણા ઉકાઈમાં આવું થાય તો તમારે શું કરવાનું? બોરિક પાવડર આવે ને, બોરિક પાવડર, એ આખા શરીર પર લગાવી દેવાનો. ને કાંદા હોય ને, કાંદા, ડુંગળી, તે તમારી આજુબાજુ ફેલાઈને હુઈ જવાનું અંદર, કશે નીકળવાની, ધાબળો બાબળો ઓળીને, કે જેથી શું કરશે, કાંદા છે તેની અંદર એવો ગુણધર્મ છે કે જે જેટલા પણ શું કહેવાય પેલા રેડિયો એક્ટિવ પદાર્થો છે તેને પોતાની અંદર શું કરી શકે, શોષી. ખ્યાલ આવે છે? તો તમારે એવા રૂમમાં ભરાઈ જવાનું જ્યાં કાંદા રાખેલા હોય. ખ્યાલ આવે છે? હા, ક્લિયર છે? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બહુ પૈસા હોય તો કેડમિયમનું એક ઘર બનાવી દેજો આખું, બરાબર છે, ને એની અંદર રહેજો તો નહીં વાંધો આવશે. ક્લિયર? એ ધ્યાન રાખજો. એટલે આ બધું ખૂબ નુકસાનકારક છે અને આ રીતના એનું વિદ્યુત ઉત્પન્ન થાય છે. અને કોઈ પણ પાવર રિએક્ટર જેમ જ ન્યુક્લિયર રિએક્ટર ખાસી માત્રામાં બિન ઉપયોગી પદાર્થો ઉત્પન્ન કરે છે, કચરો ઉત્પન્ન કરશે. અહીંયા પણ કચરો ઉત્પન્ન થશે અને એ ખૂબ જ જોખમી છે, એની વિશેષ કાળજી રાખવામાં આવે. અને રિએક્ટરના સંચાલન અને ખર્ચેલા બળતણને સંભાળવા માટે પુનઃ પ્રક્રિયા કરવામાં વિસ્તૃત સલામતીના પગલાં લેવા જરૂરી છે. આ સલામતીના પગલાઓ ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમનું વિશિષ્ટ લક્ષણ છે. અને રેડિયો એક્ટિવ કચરાનું રૂપાંતરણ ઓછા એક્ટિવ અને અલ્પજીવી દ્રવ્યમાં કરવાની શક્યતાના અભ્યાસની યોગ્ય યોજના વિકસાવવામાં આવી રહી છે. એટલે તમે આની ઉપર તમારો પ્રોજેક્ટ બનાવી શકો, બરાબર છે. ઇન કેસ તમે પીએચડી કરવા માંગતા હોય ફિઝિક્સ, બરાબર છે, તો આની ઉપર તમે કરી શકો. આ કરે છે લોકો, હમણાં ગયો તો તે મહિલા હતો, 3-4 જણા આના ઉપર પીએચડી કરે છે. એક છે તે બેન છે કઈ, એ ન્યુક્લિયર રિએક્ટર પર આખું વર્ક કરે છે. એ બાર્કની અંદર અત્યારે એનું ઇન્ટરવ્યુ હતું, એ મને કીધું જોરદાર. મેં કીધું સારું કહેવાય. એટલે એ આના ઉપર આખું વર્ક કરે કે જેટલા પણ રેડિયો ન્યુક્લિયર છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, એમાં જે કચરો ઉત્પન્ન થાય તો એ કચરાનો નિકાલ કઈ રીતના કરવો એના પર અત્યારે વર્ક ચાલે. જો ઇન કેસ એની પેટર્ન બની ગઈ તો ફાયદો જ ફાયદો. જેટલી વાર યુઝ કરે એટલા પૈસા આપવાના, સમજ પડે? એટલે પેટર્ન બધી બનાવવામાં આવે. ક્લિયર છે? આ વસ્તુ થઈ, બરાબર. હવે છે ન્યુક્લિયર સંવલન પ્રક્રિયા, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. લગભગ આજે ચેપ્ટર આપણું પતી જશે ને, આજે આટલું રાખીએ.